રાજ્યમાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ કેસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ કેસને લઈને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ નિવેદન આપ્યું. H1N1 મુદ્દો સરકારને ધ્યાને છે અને આરોગ્ય વિભાગે રાજ્યના તમામ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે બેઠક યોજી તમામ સિવિલમાં દવાનો પૂરતો સ્ટોક રાખવાની સૂચના આપવામાં આવી છે. રાજકોટ અને અમદાવાદમાં 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે. H1N1 સ્વાઇન ફ્લૂ જ્યારે ખાસ કરીને દિલ્હીમાં વગેરે વધુ કેસો છે ત્યારે અહીંયા 2 કેસો અને બીજા કાલના 2 એટલે 4 જેટલા H1N1ના કેસો છે. ત્યારે કાલે જ અમારી મહત્વપૂર્ણ મીટિંગ થઈ ચૂકી છે. તમામ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં આની જાગૃતતા માટેની વિડીયો કોન્ફરન્સ પણ પૂર્ણ કરવામાં. દરેક જગ્યાએ શંકાસ્પદ કેસ હોય તો તુરંત જ એનું નિદાન થાય. અને હવે જ્યારે સ્વાઇન ફ્લૂ એક સમય એવો હતો જેનો ઇલાજ ન હતો, નવું હતું અને ડોક્ટરો પણ એમાં સંશોધન કરી નહોતા, એટલા માટે એનો મૃત્યુ આંક હતો. પરંતુ આજે સંપૂર્ણપણે કંટ્રોલમાં છે. કોઈ ગભરાવાની પણ જરૂર નથી.